રાશિ મંડળમાં પહેલી રાશિની વાત કરીએ મિત્રો, અલય અક્ષર છે તો મેષ રાશિ છે, સ્વામી એનું મંગળ છે। આર્થિક બાબતોની અંદર મેષ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે। ધંધાકીય પ્રવાસ તમારા માટે ખૂબ જ સારો લાભદાયી નીવડશે। હા, બાળકોની તબિયતની બાબતમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે। કૌટુંબિક બાબતોનો વિચાર કરીએ તો તણાવ થોડોક ઓછો રહે તેવી શક્યતાઓ કુટુંબની અંદર દેખાઈ રહી છે। મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો જણાઈ રહ્યો છે। હવે વાત કરીએ બીજી રાશિની, તો રાશિ વૃષભ છે, બીજી બહુ અક્ષર છે, સ્વામી એનો શુક્ર છે। આવક કરતા જાવક વધી શકે તેવી સંભાવનાઓ છે, મતલબ થોડું ધ્યાન રાખજો। શેર બજાર અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે। ધાર્મિક પ્રવાસના યોગ તો બની જ રહ્યા છે। બીજાની વાતોમાં વિશ્વાસ રાખો આજના દિવસ માટે, કારણ કે ક્યારેક ક્યારેક કોઈ એવી વ્યક્તિ તમને લાભ કરાવડાવતું હોય છે જેની આપણને ખબર ના હોય। હવે વાત કરીએ મિથુન રાશિની, ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના। કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે મિત્રો। આજે નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। ભાગીદારોનો સુંદર એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય, જેના કારણે સારો લાભ પણ મળે। કામકાજમાં રાહત અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોના। જય ગણેશ। મિત્રો, કર્ક રાશિની વાત કરીએ, ડ અને અ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ પ્રવાસ, ખાસ કરી નાના પ્રવાસના યોગો સારા દેખાઈ રહ્યા છે। નાના પ્રવાસમાં વિશેષ યોગો બનશે આજે। કામકાજમાં કદાચ થોડો વધારો પણ થઈ શકે છે। સંતાનોના પ્રશ્નોમાં એક વિશેષ ધ્યાન આપીને કામકાજ કરજો। સંતાનો જ્યાં પણ હોય ત્યાં એનું ધ્યાન રાખજો। કોઈ પણ જાતનો ખોટો વિચાર નુકસાન ન કરાવે એના માટે આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે નાના રોકાણો માટે સમય સારો છે। મોટા રોકાણો સાચવીને કરવા। સ્વમાન પ્રત્યે સભાન રહેવું એ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે। બને ત્યાં સુધી ખોટી વાતો અને ખોટા વ્યવહારોથી આજે દૂર રહેજો। સાથીદારોના સહયોગથી તમારા કામકાજમાં તમને રાહત થશે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે। હવે વાત કરીએ કન્યા રાશિની, તો પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના। ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે। કોઈ પણ મોટા રોકાણ કરવાના હોય તો ધીરજથી કરજો। જીવન સાથી સાથે વધારે સમય પસાર થાય, કદાચ એવો અવસર મળે તો ગણપતિ બાપા મોરિયા। તીખા ભોજનથી બને ત્યાં સુધી આજે દૂર રહેજો। એસિડિટી વાળા કોઈ પણ પ્રકારના ભોજનથી જેટલા દૂર રહેશો, શરીર તમારા માટે એટલું તંદુરસ્ત રહેશે। જય ગણેશ। તો વાત કરીએ તુલા રાશિની, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે મિત્રો આજે કાર્યશક્તિની અંદર વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે। આજે પ્રવાસ કરવાનો હોય તો થોડું સાચવજો। પ્રવાસ શેના માટે કરવો છે, કેટલા દૂરનો કરવો છે, દૂરના પ્રવાસી લાભ થશે કે કેમ? નહીં તો હીરો ઘોઘે જી આવ્યો, ડેલી દી આવ્યો, આ ન થાય એનું ધ્યાન રાખવું પડશે। આજે નોકરી માટે કોઈ નવી સારી ઓફર મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે। મતલબ આજનો દિવસ તમારો આ પ્રમાણે છે। વૃશ્ચિક રાશિ, ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું સારું નિરાકરણ આવશે। આજે ભૌતિક સુખ સુવિધામાં વધારાના સારા યોગ દેખાઈ રહ્યા છે। સામાજિક જવાબદારી થોડી વધશે। આજે ઘરેલું કામકાજમાં પણ સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે। હવે વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ, તો ધન રાશિના 4 અક્ષરો છે। વડીલોના આશીર્વાદથી કામકાજ કરો। વડીલોની રાહબરીમાં કામકાજ કરો, એની રાહબરીમાં ચાલો તો સારો લાભ થવાનો છે। સ્થાવર મિલકતને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, લેવાના હોય, વેચવાના હોય, સારા યોગ બની રહ્યા છે। આજે કોઈ નવું ઘર નોંધાવવાનું હોય તો નોંધાવી દેજો। ઉત્તમ દિવસ પણ આજનો દેખાઈ રહ્યો છે। સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે તમને સારો મળવાનો છે, જેના કારણે તમારો આજનો દિવસ વધારે સુટેબલ બનશે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની મિત્રો, ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? આવકના પ્રમાણમાં કદાચ જાવક થોડી વધી શકે તો ચિંતા ના કરતા। એનું કારણ છે કે અત્યારથી જ આપણને ખબર પડે કે ખર્ચો ઓછો કરવાનો છે। કામકાજમાં તમારું મન પ્રસન્ન રહેવાનું જ છે। સાથે સાથે ભાગીદારો સાથે મતભેદ ન થાય એના માટે પણ કાળજી લેવી પડશે। મુશ્કેલીઓમાંથી માર્ગ ચોક્કસ તમને મળશે અને આ બધી જ બાબતોને સારી સફળતાની અંધારા દેખાઈ રહ્યા છે। કુંભ રાશિની વાત કરશું તો ગ અને શ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે। મિત્રો, કામકાજની અંદર કોઈ આવકની જો વાત કરતા હોય તો સારી આવક આજે થવાની છે, પણ કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે। કોઈ પણ નવા રોકાણ માટે સમય સારો નથી। નવા રોકાણ માટે થોડી ધીરજ રાખવી પડશે। બીજું, બહારની ભાગાદોડીથી દૂર રહેવું પડશે, તો જ તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે। હવે વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ। કોઈ પણ કામકાજ, ખાસ કરી દેશ વિદેશના કામકાજમાં સારા લાભની શક્યતા। ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ કરી રહ્યા છો, સારી સફળતા મળે। ટ્રાવેલિંગને લગતા કામકાજ કરી રહ્યા છો, સારી સફળતા મળશે। પણ સાથે સાથે પ્રિયજનોનો વિયોગ થાય તેવી સંભાવનાઓ પણ છે।
મનની વાત બને ત્યાં સુધી મનમાં રાખો, ગુપ્ત રાખો, થોડી પોતાની વાતને સાચવી રાખો, એનાથી લાભ થશે. પેટને મોટું રાખો. માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય થોડીક મુશ્કેલી આજના દિવસ માટે રહે તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ.